હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું અપ્પમ। આ અપ્પમ આપણે કોઈ સોજીમાંથી નથી બનાવવાના કે ચોખાને એ પલાળીને નથી બનાવવાના। આ અપ્પમ આપણે બનાવવાના છીએ જે આપણે ભાત ઘરે વધે છે એમાંથી બનાવવાના છીએ। આપણે ઘણી વખત જમી લઈએ પછી ભાત વધતા હોય છે તો એ ભાતમાંથી આપણે ઘણી વખત ખીચડી બનાવી દઈએ, પરોઠા બનાવી દઈએ કે પછી પુલાવ બનાવી દઈએ છીએ। પણ આજે હું તમને એ વધેલા ભાતમાંથી અપ્પમ બનાવતા શીખું છું જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। અને આ અપ્પમ મેં બે ટાઈપના બનાવ્યા છે। એક મેં શેજવાન ચટણી અને ચીઝવાળા બનાવ્યા છે અને બીજા જે મેં બનાવ્યા છે એ એકલા ચીઝવાળા જ બનાવ્યા છે। તો આપ જોઈ શકો છો કે અપ્પમ કેવા સરસ બનીને તૈયાર થયા છે અને આની અંદર મેં વેજીટેબલ્સનો પણ ઉપયોગ કર્યો છે। તો ચાલો આપણે બનાવીએ, વધેલા ભાતને ફેંકીએ નહીં અને એમાંથી બનાવીએ અપ્પમ। બે બાઉલ જે મારે ભાત વધ્યા હતા સવારના એ મેં લઈ લીધા છે। હવે આપણે આને સરખી રીતે મસળી લઈશું હાથ વડે। હાથના મદદથી જ આ રીતે મસળી લેવાના છે। આપણે સવારમાં દાળ ભાત ને એવું બધું બનાવતા હોઈએ છીએ અને કોઈક વખત આપણા ભાત વધી જતા હોય છે તો આપણે ઘણી વખત એમાં દાળ પલાળીને ખીચડી બનાવી દેતા હોઈએ છીએ, ઘણી વખત ભજીયા બનાવી દેતા હોઈએ છીએ, એવું બધું કરતા હોઈએ છીએ। પણ આજે હું તમને જે રેસીપી બતાવું છું એ એકદમ યુનિક છે, એટલે ભાતનો પણ ઉપયોગ થઈ જશે અને સરખી રીતે આપણી નવી રેસીપી પણ બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે હાથના મદદથી એકદમ ભાતને મેશ કરી દેવાના છે। તો આપ જોઈ શકો છો જે રીતે લોટ બાંધીએ એ રીતે જ મેં ભાતને તૈયાર કરી દીધા છે। હવે આપણે આની અંદર બધા જ મસાલા તૈયાર કરી દઈશું। મસાલા માટે સૌથી પહેલાં હું આની અંદર એક સૂકી ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે। કેપ્સિકમ અડધું મેં ઝીણું સમારીને લઈ લીધું છે। કોબી ઝીણી સમારીને લીધેલી છે। ગાજર છે એ પણ ઝીણા સમારી લીધા છે મેં। અને આદુ ને મરચાં છે એ લઈ લીધા છે, લસણ એડ નથી કર્યું મેં। લીલા ધાણા છે એકદમ ઝીણા સમારીને લીધા છે। તીખાસ માટે મેં ચીલી ફ્લેક્સ લીધા છે, લીલા મરચાં પણ નાખ્યા છે। તો બીજું હું વધારે તીખું કરવા માટે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશ। લીલા મરચાં મેં 2 જ લીધા છે। મેં પછી ઓરેગાનો લઈ લીધો છે અને 1 ચમચી આમચૂર પાવડર લીધો છે અને 1 મોટી ચમચી હું ચણાનો લોટ લઈ લઈશ। હવે આ બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાની છે। હજુ આની અંદર આપણે મીઠું નાખવાનું બાકી છે, એ હું આ રીતે મિક્સ કરીને પછી મીઠું એડ કરીશ। જો તમારે ચણાનો લોટ ના નાખવો હોય તો તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો, મેંદો પણ નાખી શકો છો, કોર્નફ્લોર પણ નાખી શકો છો, પણ મેં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે। આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું હાથ વડે જ। હવે હું આની અંદર મીઠું એડ કરીશ, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। મેં 1 ચમચી મીઠું લીધું છે કારણ કે અમે ભાત બનાવતી વખતે ભાતમાં હું મીઠું નથી નાખતી, તો મીઠું 1 ચમચી નાખીશ। હવે આને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। તમારે મીઠું ચેક કરી લેવાનું, જો મીઠું તમને ઓછું લાગતું હોય તો એ એડ કરી દેવાનું। તો આપ જોઈ શકો છો કે મેં બધું જ મિક્સ કરીને સરખી રીતે લોટ જે રીતે બાંધીએ એ રીતે તૈયાર કરી દીધું છે। હવે આપણે તો આપણે
મેં એક વાટકીમાં પાણી લઈ લીધું છે સાઈડમાં, અને ચીઝ લઈ લીધી છે, જે મોઝરેલા ચેડાર ચીઝ આવે છે એ મેં લીધી છે. હવે આપણે આ રીતે પાણીવાળો હાથ કરી થોડું થોડું હાથમાં લેવાનું છે. આ રીતે ગોળ ગોળ જે રીતે આપણે ગુંડલું લોટનું કરીએ છીએ એ રીતે કરી એને આ રીતે દબાવી દેવાનું છે હાથના મદદથી, આંગળીઓની મદદથી. અને આની ઉપર આપણે થોડી ચીઝ મૂકી દઈશું, અને પછી આ રીતે એને ફિટ કરી દેવાનું છે. સરખી રીતે ફિટ કરી દેવાનું, જેથી કરી આપણી ચીઝ બહાર ના નીકળી જાય. અને પછી આ રીતે ગોળ ગોળ હાથના મદદથી કરી લેવાનું છે. આ રીતે બધી બાજુ સરખી રીતે ફિટ કરી દેવાનું. પાણીવાળો હાથ કરશો એટલે ક્યાંયથી પણ ફાટશે નહીં. તો આપ જોઈ શકો છો કે આ રીતે હળવા હાથે એકદમ કરવાનું છે. વેજીટેબલ્સ છે એટલે થોડો પાણીવાળો હાથ કરી દેવાનો. તો આપ જોઈ શકો છો કે આપણો એક બોલ બનીને તૈયાર થઈ ગયો છે. હવે હું આને એક પ્લેટમાં સાઈડમાં મૂકી દઈશ. હવે બધા જ બોલ આપણે આ રીતે બનાવી લઈએ. હું બીજો પણ આપને બનાવીને બતાવું. આ રીતે થોડું લઈ લીધું છે. હવે એને આ રીતે હળવા હાથે ગોળ ગોળ કરી આ રીતે દબાવી દેવાનું છે આંગળીઓની મદદથી. વચમાં હવે આપણે ચીઝનું સ્ટફિંગ કરી દઈશું, અને એને બંધ કરી દેવાનું છે બધી બાજુથી. ચીઝ વચમાં રહે એ રીતે આ રીતે કરીને આપણે બંધ કરી દીધું. હવે એને થોડું પાણી હાથમાં લઈ અને ગોળ ગોળ રાઉન્ડ કરી લેવાનું, જેથી કરી આપણો બોલ ફાટે નહીં. હવે હું બધા જ બોલને આ રીતે તૈયાર કરી લઈશ. તો આપ જોઈ શકો છો મેં આટલા બોલ પહેલાં તૈયાર કરી લીધા છે. હવે આપણે આને પેનમાં શેકી લઈશું. સેલો ફ્રાય કરવાના છે. જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો એ પણ કરી શકો છો, પણ હું આને સેલો ફ્રાય કરવાની છું, વધારે તેલનો ઉપયોગ નથી કરવાની. તો ચલો આપણે આને તળી લઈએ કે સેલો ફ્રાય કરી લઈએ. સેલો ફ્રાય કરવા માટે મેં ગેસ પર એક અપ્પમ પેન લઈ લીધું છે. ગેસ હું ધીમો કરી દઈશ અને બધામાં હું થોડું તેલ લગાવી દઈશ. તેલનો આપણે વધારે ઉપયોગ નથી કરતા. જો તમારી પાસે અપ્પમ પેન ન હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ધીરેથી આ બોલ આપણા જે તૈયાર છે એ બોલને હું આની અંદર મૂકી દઈશ. ગેસને એકદમ મીડિયમ ટુ સ્લોમાં કરી દેવાનો છે. અને ઢાંકીને હવે આપણે આને થવા દઈશું. વચમાં આપણે આને પલટતા રહેવાના છે. પહેલાં બનાવ્યા એ આપણે મોડા બનાવ્યા, મતલબ કે વધારે મરચાંનો કે એ રીતનો તીખાશનો ઉપયોગ નથી કર્યો. તો હવે હું બીજા જે બનાવીશ એ થોડા સ્પાઇસી બનાવીશ. બીજી રીતથી પણ તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં હું હાથને પાણીવાળો કરી લઈશ, અને આ રીતે આપણે લઈ લેશું. લોયા જેટલું જ આપણે રોટલી કરીએ અને લઈએ છીએ લોટ એટલું લેવાનું છે. હવે આની ઉપર સૌથી પહેલાં હું આપણા બધાના ઘરમાં અત્યારે તો હોય જ છે શેજવાન ચટણી. એ શેજવાન ચટણી હું થોડી લગાવી દઈશ. હવે આની ઉપર ચીઝ લગાવી દઈશ. હવે આપણે આને ફોલ્ડ કરી લઈશું આ રીતે ધીરેથી ફોલ્ડ કરવાનું છે, જેથી કરી આપણી ચીઝ બહાર
ના નીકળી જાય. હવે હાથમાં થોડું પાણી લગાવી આ રીતે ગોળ ગોળ રાઉન્ડ કરી લેવાનું છે. તો મેં પહેલાં બનાવ્યા એ મોડા બનાવ્યા છે બાળકો માટે. હવે હું તીખા બનાવું છું. આ બંને રીતથી બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. જો ફાટે તો આ રીતે સહેજ પાણી લગાવી આ રીતે કરી દેવાનું, પણ ક્યાંયથી ફાટવા નહીં દેવાના, નહીંતર ચીઝ બધી જ બહાર નીકળી જશે અને પેનમાં ચોંટી જશે. તો આપ જોઈ શકો છો કે મેં શેજવાન ચટણીવાળો પણ બોલ તૈયાર કરી દીધો છે. હવે હું બધા જ આ રીતે બનાવીને તૈયાર કરી દઈશ. હવે આપણે જે આપણા અપમ થવા મૂક્યા છે એને ચેક કરી લઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હળવેથી કરવાનું છે, ચોંટી ના ગયા હોય એ રીતે જોવાનું. તો આપ જોઈ શકો છો કે નીચેની સાઈડ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને પલટાવી દઈશું. અંદર તેલ છે એટલે આપણે હવે બીજું તેલ એડ કરવાની કોઈ જરૂર નથી. એ જ તેલમાં થઈ જશે આપણા અપમ. ચમચીની મદદથી હું આ રીતે બધા જ અપમને પલટાવી દઈશ. તો આપ જોઈ શકો છો કે આપણા અપમ એક બાજુ બ્રાઉન થઈ ગયા છે, તો મેં પલટાવી દીધા છે અને બીજી બાજુ પણ હવે આપણે એને થવા દઈશું. તો આપ જોઈ શકો છો મેં અપમને ચેક કરી લીધા છે. બધી બાજુ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. બધા જ અપમને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. બધી જ બાજુ સરસ રીતે શેકાઈ ગયા છે. તો આપ જોઈ શકો છો કે આપણા બધા જ અપમ બનીને તૈયાર છે. હવે હું જે શેજવાનવાળા તૈયાર કરે છે એને પણ શેકી લઈશ. તો આપણા શેજવાનવાળા અપમ છે એને પણ મેં પેનમાં મૂકી દીધા છે. હવે ઢાંકીને એને પણ 1 મિનિટ માટે થવા દઈશું અને વચમાં ચેક કરી લઈશું. જોઈ શકો છો કે આપણા અપમ બનીને તૈયાર થઈ ગયા છે. વધેલા ભાતમાંથી જે મેં બનાવ્યા છે બહુ જ ટેસ્ટી અને સરસ બન્યા છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મારી આ રેસીપી આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો. થેન્ક યુ.